નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો વિશે અને અહીંયાના વિપક્ષના સદસ્યો વિશે પણ। આ જનતાના સેવકો કહેવાતા જનતાના સેવકો જ્યારે વોટ માંગવા માટે આવે છે, જ્યારે એમને કોર્પોરેશનમાં જવું હોય છે, ત્યારે બધી જ ડાઈ વાતો, સુફિયાળી વાતો કરવામાં આવે છે। તમારા કામ કરી આપીશું, 24 કલાક તમારા માટે ખડે પગે રહીશું। સાહેબ 24 કલાક તો જવા દો, પરંતુ જ્યારે કામ કરવાનું આવે, જ્યારે બજેટની સામાન્ય બેઠક મળે, સામાન્ય સભા મળે, ત્યારે હંમેશા એ સામાન્ય સભા હોબાળાને ભેટ ચડી જાય છે। અને આ વખતે તો પરાકાષ્ઠા જોવા મળી। જ્યારે બજેટને લઈ ચર્ચા થતી હોય, અલગ અલગ મુદ્દે જનતાના લોકો માટે જ્યારે સેવાની કામગીરી માટે ચર્ચા થતી હોય, તો આપણા શાસકો ગહેરી નીંદમાં જોવા મળ્યા હતા, મીઠી નિંદ્રા માણતા જોવા મળ્યા હતા। આ શાસકો જેમાં તમે જુઓ કે વિપક્ષના કાઉન્સિલર હોય કે સત્તા પક્ષના કાઉન્સિલર, એમણે મીઠી નિંદ્રા માણી હતી। એક બાજુ એક ખૂબ જ મહત્વના મુદ્દે ચર્ચા ચાલતી હોય અને બીજી બાજુ આ લોકોને જાણે કે કોઈ રસ જ ન હોય એવી સ્થિતિ આજે જોવા મળી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં। એ વિશે પણ વાત કરીશું ને સાથે સાથે દિવસ દરમિયાન જ્યારે પણ આ ચર્ચા થાય તો હોબાળો થતો જ રહે છે ને એમાં સમય વેડફાતો રહે છે। ઘણા એવા મુદ્દા છે કે જેના પર ચર્ચા થતી જ નથી, પણ આજે મુદ્દે ચર્ચા કરીશું ભાવિકા। બિલકુલ, જનતાના પ્રતિનિધિ એટલે કે જનતાના સેવકો જનતાની રજૂઆત કરી શકે, તેમના પ્રશ્નો હોય તેને વાચા આપી શકે, રજૂ કરવા માટે ક્યાંક બેઠા હોય અને બેસાડ્યા હોય, ક્યાંક છૂટ્યા હોય તેમને, પરંતુ કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા, નિંદ્રામાં જોવા મળ્યા। એટલે વિચાર તો કરો કે જનતાના પ્રતિનિધિઓને ચૂંટીને તમે ક્યાંક મોકલો છો કે તમારી રજૂઆત કરશે, હમણાં પ્રશ્નોનો ઉકેલ લાવશે, પરંતુ એ તો પોતાની નિંદ્રામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અનેક એવા મુદ્દાઓ હોય કે જનતા આશા રાખીને બેઠી હોય કે કઈ રોડ રસ્તાની સમસ્યા હશે કે બીજી કોઈ તકલીફ પડતી હશે, જનતાના સેવકો છે, જનતાના પ્રતિનિધિ છે, રજૂઆત કરશે ને ક્યાંક તેનો ઉકેલ આવશે, પરંતુ અહીં સિનારીઓ કંઈક અલગ જ જોવા મળ્યો। બિલકુલ, એએમસીની સામાન્ય સભા કે જ્યાં અસામાન્ય વર્તન જોવા મળ્યું। શહેરના વિકાસની ચર્ચા વચ્ચે જનતાના સેવકો નિંદ્રાધીન જોવા મળ્યા। એએમસીની બેઠક મળી હતી જ્યાં કાઉન્સિલર મીઠી નિંદ્રા માણતા જોવા મળ્યા હતા। બંને પક્ષના અમુક કેટલાક એવા કાઉન્સિલર કે જે ઊંઘતા કેમેરામાં કેદ થઈ ગયા છે। ચાલુ સભામાં આ લોકો નિંદણનો આનંદ માણી રહ્યા હતા। શાસક અને વિપક્ષના બંને નેતાઓએ જો કે લોલો બચાવ પણ કર્યો છે। જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે શું આ યોગ્ય છે, શું તમે બધા ઊંઘી રહ્યા હતા, આમ તો ઊંઘતા જ હોય છે, કેમેરામાં ઝડપાઈ ગયા, તો લાજવાને બદલે ગાજી રહ્યા હતા। એમણે કહ્યું કે ખોટી વાત છે, પાછું એમ પણ કહ્યું કે આ તો સવારથી આવ્યા તો ક્યારેક આંખો મીચાઈ પણ જાય, આ રીતના આમાં એવા કુતર્ક આપવામાં આવ્યા હતા। ઘણીવાર એવું કહેવામાં આવે છે કે અમે તો બધા માટે 24 કલાક કામ કરનારા છે, 18 કલાક કામ કરીએ છીએ। સાહેબ 18 કલાક રહેવા દો, જ્યારે સામાન્ય સભાની બેઠક મળે ત્યારે પણ એટલી પૂરતી તમે આંખ તમારી ખુલ્લી રાખશો, એમાં ચર્ચામાં ભાગ લેશો તો તમે કંઈક જનતા માટે કરી શકશો। બાકી આવી રીતે બધી જ આ આખું જે સંગઠનનું જે કાર્ય છે એ બધું લોલોમ લોલો જ ચાલતું રહેશે। પહેલા તમે દ્રશ્યો ફૂલ સ્ક્રીનમાં જોઈ લો કે આપણા આ શાસકો આપણા કામ કરવા માટે કેવો સમયનો વેડફાટ કરે, કેવો સદુપયોગ કરે છે પોતાના માટે। તમે જુઓ આ સાહેબ કે જે ત્યાં એક બાજુ ચર્ચા ચાલી રહી છે અને આ સાહેબ આંખો નીચે રાખીને મસ્ત સૂઈ ગયા છે। આ બીજા સાહેબ તમે જુઓ મીઠી નીંદર માણી રહ્યા છે। આ ત્રીજા સાહેબ કે જો જોકું મસ્ત લઈ રહ્યા છે, ફૂલ એસીની હવા આવી રહી છે। આ જો મેડમ જુઓ, પ્રજાના કામની છે ચિંતા અમને કોઈને। આ જો બીજા મેડમ શ્રી આવ્યા, શાંતિથી બેઠા છે। ઘણા આ તો બધા સિનિયર નેતાઓ છે, તમે જુઓ કે એ મીઠી નિંદ્રા માંડી રહ્યા છે। એમને પ્રજાના સામે પ્રજાના કામની વાત થઈ છે, પણ અહીંયા એમને ઊંઘવામાં રસ છે। મને લાગે છે દાળ ભાત ખાઈને આવ્યા છે મસ્ત, આપણે તો ફક્ત ત્યાં બેસી જવાનું છે, ખુરશી ગરમ કરવાની છે, કોઈ ચર્ચામાં ભાગ લેવાનું નથી। જેને જે કરવું એ કરે, કેટલાક લોકોની જવાબદારી સોંપી છે, આમને સામને ઝઘડા કરશે, સમય વેડફાતો જશે અને પછી આપણે બહુમતી તો છે જ, આપણે બધું પસાર કરી દેવાનું છે ને જનતાનું જે થવું એ થાય। આવી સ્થિતિ ભાવિકા અહીંયા કોર્પોરેશનની છે। જો તમામ એ બધા કાઉન્સિલર બધા ઊંઘી રહ્યા છે અને જ્યારે સવાલ પૂછ્યો તો કે ક્યાંક આવું થઈ ગયું છે ને બહુ વહેલી સવારથી આવ્યા છે ને એટલે અમારી ઊંઘ કદાચ લાગી ગઈ। એટલે વહેલી સવાર એટલે 9 વાગ્યા આવ્યા હતા ને 5 વાગ્યાના અરસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે। એટલે વિચાર તો કરો કે 9 વાગ્યા એટલે કે એટલી વહેલી સવાર ન કહેવાય। જનતાના પ્રતિનિધિઓ આ પ્રકારે બેસીને સમયનો વેડફાટ કરતા જોવા મળ્યા। વિકાસના કામોમાં તેમને કોઈ જ પ્રકારનો રસ નથી અને જુઓ તો ખરા કે બિલકુલ
બિલકુલ કોઈ જ પ્રકારનો રસ ના હોય. જ્યારે ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે તેમનું પણ ફોકસ હોય. સવારે 6 વાગે જ્યારે સ્કૂલમાં જતા હોય, પહેલો ક્લાસ હોય, તો પણ આ પ્રકારના દ્રશ્યો જોવા નથી મળતા. પરંતુ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જનતાની રજૂઆત કરવા માટે બેઠા છે. વિકાસ એટલે કે પ્રશ્નો છે એ રજૂ કરવાના હોય, ક્યાંક તેનું સોલ્યુશન લાવવાનું હોય, વિકાસના કામો કરવાના હોય. એક કહી શકાય ગંભીર મુદ્દો કહી શકાય આ વાતને લઈને. બિલકુલ, આ દ્રશ્યો ચાડી ખાય છે કે આ લોકોને આપણા કામ કરવામાં કોઈ જ રસ નથી. એમને ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ગરમ કરવામાં રસ છે. ના પ્રજા માટે કોઈ પ્રશ્નો ઉઠાવે છે, ના પ્રજાના પ્રશ્નોમાં કોઈ ચર્ચામાં ભાગ લે છે, ના પ્રજાના હિતની કોઈ વાત થાય છે. આ બધા સવાલ જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે કેવા તર્ક આપવામાં આવ્યા એ પણ સાંભળ્યું. બોર્ડ જ્યારથી શરૂ થયું ત્યારથી હું સભાગૃહમાં જ હતો. મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ કાઉન્સિલર સૂતા હોય. ચોકલેટની આપ વાત કરો છો તો ચોકલેટ દરેક જ્યારે પણ સત્ર હોય આ રીતેનું ત્યારે અમે આપતા હોઈએ છીએ અને એ એક સામાન્ય બાબત છે. ક્યાંક ક્યાંક એવું કોઈકને આવી ગયું હશે, પણ બોર્ડ સવારના પોરમાં 9 વાગ્યાથી શરૂ થયું છે, 5 વાગ્યા છે. હજુ લાંબો સમય ચાલે એટલે ક્યાંક કોકનાથી એકાદ મતલબ એ આવી ગયું હશે. પણ દરેક સવારના પોરમાંથી કોઈ પણ કાઉન્સિલર હોય એ સવારથી બજેટની ચર્ચામાં રસ લઈને બધા જ મહેનત કરી રહ્યા છે અને બધા જ બજેટના ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. તમે જો બંને કેવા કુતર્ક આપ્યા. એકે એમ કહ્યું શાસક પક્ષ તરફથી કે અમારે તો આવું બધું ધ્યાનમાં આવ્યું જ નથી સાહેબ, તમે આ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન જોઈ લો કેવી રીતે લોકો ઊંઘી રહ્યા છે. વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું કે 9 વાગ્યાથી અમે આવ્યા છીએ એટલા માટે કદાચ આમાં આંખ મળી ગઈ હોય. વિપક્ષની તો અહીંયા એ સીધી જવાબદારી બને છે કે તમે આંખ ઉઘાડો, પણ જો તમે જ આંખ બંધ કરી નાખશો તો પછી સ્થિતિ આવી જ થવાની. અને આંખ મીચામણા જે અમે કહેતા હોઈએ છીએ, આ રીતના આંખ મીચામણા શાસક અને વિપક્ષ વચ્ચે થતા રહે છે. એટલા માટે જનતા પીસાતી રહે છે, જનતાના કામ થતા નથી. તમે હવે જાગી જાઓ એટલા માટે જ અમે અહેવાલ બતાવ્યો છે. હવે આગળ વધીએ. આજે મહાનગરપાલિકાની જ્યારે બજેટ બોર્ડની બેઠક મળી, એમાં એક મુદ્દો મહત્વનો સામે આવ્યો. એમાં જ કહેવામાં આવ્યું કે જે યુનિફોર્મની વાત હોય અથવા તો શાળાઓની ગુણવત્તા વધારવાની વાત હોય એમાં પાછી પાની કરવામાં આવે છે. આ બે ચર્ચા દરમિયાન વિપક્ષે એએમસીની સ્કૂલને લઈને સવાલ ઉઠાવ્યો હતો. જગદીશભાઈ રાઠોડ છે વિપક્ષના કાઉન્સિલર, એમના તરફથી આક્ષેપ કરાયો કે ગત વર્ષે બાળકોને નાના મોટા કોકને નાનું કોકને મોટું હવે યુનિફોર્મ આપી દેવામાં આવ્યા હતા અને આ વર્ષે તો યુનિફોર્મ આપવામાં આવ્યા જ નથી. ભાવિકા, બિલકુલ, એટલે વિચાર તો કરો કે જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ જાય ગણવેશ એમને આપવામાં આવતો હતો અને વાતો કરવામાં આવતી હતી કે બધા જ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવે છે, પરંતુ આ વખતે તો એ પણ નથી આપવામાં આવ્યું. આ રીતે ભણશે ગુજરાત. અને એ વાત મહત્વપૂર્ણ છે વિકાસ કે એક પણ કોર્પોરેટરના દીકરા કે દીકરી આ શાળાઓમાં નથી ભણતા. એ પણ એક નોંધવા જેવી બાબત છે કે પોતાના બાળકોની ચિંતા કરો એટલે ખાનગી શાળામાં મોકલી દેવાના, પરંતુ આ જે ગરીબ જનતા હોય એ બાળકો ને મોકલવામાં આવે ત્યારે એમને ના ગણવેશ મળતો હોય, ના સારી ગુણવત્તાનું શિક્ષણ મળતું હોય અને ક્યાંક આશા રાખીને બેઠા હોય કે જનતાના સેવકો ક્યાંક અમારો મુદ્દો ઉઠાવશે. પરંતુ આપે દ્રશ્યો તો જોયા જ. એક જે બેન રાજશ્રી કેસરી જે વિપક્ષના બેન હતા એમનું તો જે નિવેદન આવ્યું સામે હસી રહ્યા હતા. એટલે એમને આ ગંભીરતા પણ બિલકુલ નથી કે હા 9 વાગ્યાથી સવારે આવ્યા છીએ તો કદાચ એકાદ ઝૂકું કોઈને આવી ગયું હશે. એટલે કેટલું સરળતાથી તેમણે જવાબ આપી દીધો. એટલે વિચાર કરો કે આપણે આ સેવકોને ચૂંટીને મોકલ્યા છે આપણી રજૂઆત કરવા માટે. આ આપણા વિકાસના કામો કરશે. બિલકુલ, આ શિક્ષણ બોર્ડમાં જ્યારે ચર્ચા થઈ ત્યારે યુનિફોર્મનો મુદ્દો પણ ઉઠ્યો હતો. કેટલા વિદ્યાર્થીઓ આ કોર્પોરેશનમાં આવે છે અને કોર્પોરેટરના અને મોટા નેતાનો દીકરા શું કોર્પોરેશનની શાળામાં ભણે છે કે કેમ, એ મુદ્દે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાંથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળી લઈ. ઘણા બધા દાખલા તરીકે ગત વર્ષે મેં રજૂઆત કરી હતી કે બાળકોને આટલી મોંઘી રકમ લેવા છતાં તમે બાળકોને નાની સાઇઝના યુનિફોર્મ આપ્યા. ફક્ત ગયા વર્ષે 220 રૂપિયાની કિંમતનો યુનિફોર્મ આપવામાં આવ્યો. આજે આ વખતે રજૂઆત કરી તો આ વર્ષે શાળાના બાળકોને યુનિફોર્મ જ આપ્યો નહીં. ફક્ત યુનિફોર્મ આપ્યા તો ફક્ત બાલવાટિકાવાળા વિદ્યાર્થીને જ આપ્યા. એમાં પણ 80 લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો. સુપોષણ અભિયાનની વાત હોય, શિક્ષક સજ્જતાની વાત હોય, પ્રેરણાત્મક પ્રવાસની વાત હોય, કોઈ સાયન્ટિસ્ટ બનવાની માટેની જીવન પ્રયોગોની વાત હોય, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયાજા રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે. અને આજે પૂછવામાં આવ્યું કે આટલી સારી જો તમે શાળા કહેતા હોવ તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા? તો એ લોકો કોઈ બોલી શક્યા નથી. કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષના લોકોના માહિતીનો અભાવ છે, ક્યાંક ને ક્યાંક વિષય એવા છે કે આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP 2020 જે લોન્ચ કરી છે
તે અંતર્ગત પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમદાવાદ સ્કૂલ બોર્ડની આપણા જે ઠક્કરનગર વિધાનસભાના આપણા ધારાસભ્ય અને અત્યારે કોર્પોરેટર પણ છે એવા કંચનબેન રાદડિયા, તેમના પૌત્ર અમારી જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ તેની અંદર પણ તેમણે અભ્યાસ કરેલો છે. હમણાં 2 વર્ષ પહેલાં જ તે ત્યાં આગળ ભણતો હતો. એની સાથે એવા કેટલાય લોકો અત્યારે જે શિક્ષણવિદ હોય કે પછી ક્યાંક ને ક્યાંક આપણા જે કહેવાય ને કે શ્રેષ્ઠીઓ હોય તે લોકો અમને પોતાના લેટર પેડ પર ભલામણ પત્ર આપે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ છે કે થલતેજ 2 સ્કૂલ છે કે પછી SRP સ્કૂલ છે કે પછી જોધપુર પ્રાથમિક શાળા છે કે પછી અમારી મણિનગર શાળા છે, આ બધી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી ચાલી રહી છે. તો અમદાવાદની BS હોસ્પિટલને લઈને પણ બજેટમાં ચર્ચા કરવામાં આવી. BS હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ફરી એકવાર ચર્ચાયો. કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. ક્લિનિકલ ટ્રાયલમાં તબીબોએ નાણાં હોસ્પિટલમાં પરત કરાવ્યા નથી, તે સમગ્ર મામલો સામે આવ્યો. 18 કરોડ જેટલી રકમ છે તે ફાળવવામાં આવી હતી, પરંતુ ચૂકવણી સામે 34 લાખ જ હોસ્પિટલમાં જમા થયા. ક્લિનિકલ ટ્રાયલથી 2 લોકોના મોત નિપજ્યા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉમંગ જૈન નામના વ્યક્તિ પર 7 વાર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું, એટલે ઇનલીગલ કહી શકાય, અને સમગ્ર મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પણ ખુલાસો કર્યો. કહ્યું કે ઉમંગ જૈનનું મોત વાસ્ક્યુલર ટાઇસિસથી થયું. અન્ય વ્યક્તિ લિયાકત અલી સૈયદ જીવિત છે. રિકવરીની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. એટલે ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ફરીકવાર સામે આવ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કહી શકાય કે 18 કરોડ છે તે ફાળવણી કરવામાં આવી હતી ક્લિનિકલ ટ્રાયલ માટે, પરંતુ તેમાં ગેરરીતિ આચરવામાં આવતા 34 લાખ જેટલા જ પરત કરવામાં આવે. એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ફરી એકવાર વિપક્ષે ઉઠાવ્યો છે અને હજુ પણ તેમાં એક વ્યક્તિ છે તેનું મોત નિપજી ગયું હોવાનું સામે આવ્યું. એટલે વિકાસ, ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો એટલે કહી શકાય કે એક વ્યક્તિ પર ઇનલીગલ રીતે 4 વખત ટ્રાયલ કરવામાં આવી. એટલે એક જ વ્યક્તિને થોડો સમય આપવામાં આવતો હોય છે ક્લિનિકલ ટ્રાયલ. એટલે આ સમગ્ર મામલે 1-2 વ્યક્તિઓ આવ્યા, હજુ તો ઘણા વ્યક્તિઓ સામે આવી શકે. એટલે ખૂબ જ આ ગંભીર મામલો છે અને આ ક્લિનિકલ ટ્રાયલની આડમાં શું કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ એ બાબતે પણ તપાસ થવી જોઈએ. કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તેને રદિયો આપ્યો તો એમણે કહ્યું કે આ બધી વાત ખોટી છે. આ એક મુદ્દો પણ હતો. સાથે સાથે આજે જનરલ બેઠકની જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે વિપક્ષ અને શાસક બંને સામે આમને સામને આવી ગયા હતા અને પછી વોકઆઉટ જેવી પણ બાબત થઈ. કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખે હોસ્પિટલ મુદ્દે VS હોસ્પિટલ મુદ્દે વોકઆઉટ કર્યું હતું. વોકઆઉટ બાદ ભાજપના સભ્યો ઇકબાલ શેખને સસ્પેન્ડ કરવાની માંગ કરી. 2 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગ થતા હોબાળો મચ્યો. તમે જુઓ, જ્યારે પણ આવી બેઠક મળે, કોઈ ચર્ચા મહત્વની થવાની હોય, વિપક્ષ જ્યારે સવાલ ઉઠાવે અથવા તો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પછી હોબાળો થઈ જાય છે અને પછી સસ્પેન્ડ કરવાની વાત આવે. 10 મિનિટ માટે સભા મુલતવી રાખવામાં આવે, એમ સમય વેડફવામાં આવતો હોય છે. આવી અહીંયા સ્થિતિ છે. આ બધાની વચ્ચે કંઈક અલગ જ દ્રશ્યો આજે જોવા મળ્યા હતા કોર્પોરેશનમાં. AMC બજેટ બોર્ડમાં તંત્રનો જે તગલગી નિર્ણય છે એના વિશે વાત કરીએ. ચા નાસ્તાની વ્યવસ્થાના નિરીક્ષણ માટે કોને જવાબદારી સોંપવામાં આવી? અહીંયા અધિકારીઓ, આ જે આપણા કાઉન્સિલર છે, આપણા જનસેવકો છે, જનપ્રતિનિધિ છે, એમના ચા નાસ્તાની વ્યવસ્થા માટે અધિકારીઓને ધંધે લગાડવામાં આવ્યા. શહેરની ચિંતા છોડી કોર્પોરેટરને સત્તાધીશો પાછળ ફૂડ અધિકારી લાગ્યા હતા. તમે જો 8 કરતાં વધુ ફૂડ ઓફિસરની બજેટ બોર્ડની વ્યવસ્થા માટે એમને ગોઠવવામાં આવ્યા હતા. એટલે કે હવે 2 દિવસમાં શું શહેરમાં કોઈ ફૂડ ચેકિંગ નહીં થાય, શહેરમાં અખાદ્ય પદાર્થ મામલે કોઈ રેડ નહીં પડે એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિ છે આપણા કોર્પોરેશનની. અમદાવાદ AMC બજેટ બોર્ડમાં તંત્રનો આવો તગલગી નિર્ણય, જ્યાં ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા માટે લગાવી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિ છે. ક્યાંક કાઉન્સિલર ઊંઘતા જોવા મળે, ક્યાંક જ્યારે મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય એ લોકો ચર્ચામાં ભાગ ન લે. ચર્ચા શરૂ થાય તો પછી હોબાળો થાય અને પછી સમય વેડફાતો રહે, કોઈ યોગ્ય જવાબ મળે નહીં. અને અંતે જેમની જવાબદારી છે અધિકારીઓની, એમને પણ જે શહેરમાં કામ કરવાનું હોય એ કામ બાજુ મૂકીને એ લોકોની વ્યવસ્થામાં, એમની આગતા સ્વાગતામાં એમનો સમય જતો હોય છે. આવી આપણા અમદાવાદ કોર્પોરેશનની હાલત છે. આ અંગે વાતચીત કરીશું. આપણી સાથે અમારા સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે. રીમા, તમે તો ઘણા સમયથી આ કોર્પોરેશન કવર કરો છો. આ સ્થિતિ આમ તો રોજની હતી, પણ આપણે એક સાથે આજે બજેટની ચર્ચા ચાલતી હતી.
ત્યારે બધો સવારથી અલગ અલગ દ્રશ્યો બતાવે અને ક્લબ કરીને બતાવ્યું કે કેવી આપણી હાલત છે કોર્પોરેશનની. એક બાજુ કાઉન્સિલર ઊંઘતા રહે, ચર્ચા મહત્વના મુદ્દે થવાનું એમને કોઈ રસ જ ના હોય, જાણે કે ઊંઘમાં એ સ્વચ્છ અમદાવાદના સપના એ લોકો જોતા હશે. અને બીજી બાજુ તમે જુઓ કે ફૂડ ઓફિસર એમને ત્યાં શહેરમાં ચેકિંગ કરવાનું હોય, એ લોકો આ કાઉન્સિલર અને સત્તાધીશો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરતા રહે. ચોક્કસથી વિકાસ, ખાસ અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને લઈને સૌથી પહેલાં વાત કરીશું. અમદાવાદ શહેરનું આ વર્ષનું બજેટ હતું 18,018 કરોડ રૂપિયા. એટલે તમે સમજો કે ભારતના અન્ય રાજ્યોનું જેટલું બજેટ હોય છે એના કરતાં પણ આ વધારે આંકડો, અને દેશની સૌથી ત્રીજા નંબરની મોટી મહાનગરપાલિકા કે જેનું આટલા મોટી રકમનું બજેટ ફાળવવામાં આવતું હોય છે. અને આ જ બજેટને લઈને જ્યારે આ ખાસ 2 દિવસનું બજેટ સત્ર મળ્યું હતું, તેમાં લોકોના પ્રશ્નો, લોકોને શું જોઈએ છે અને શું કરવું જોઈએ, કેવી રીતે સારી વ્યવસ્થા આપી શકાય, તે કરવાના બદલે ક્યાંક આરોપ પ્રત્યારોપ પણ જોવા મળ્યા હતા. પરંતુ તેની સાથે જ સૌથી પહેલાં જો આજના બજેટની શરૂઆત છે તે સ્કૂલ બોર્ડથી થઈ હતી. સ્કૂલ બોર્ડને લઈને પણ ક્યાંક વિપક્ષે શાસક પક્ષને ઘેરવાના પ્રયત્નો કર્યા. 93 જેટલી શાળાઓ છે કે જે છેલ્લા 10 વર્ષની અંદર બંધ થઈ છે કાં તો મર્જ થઈ છે, તેને લઈને વિપક્ષે આકરા સવાલો કર્યા, પરંતુ તેને લઈને શાસક પક્ષ પાસે કોઈ જવાબ ન હતો. પરંતુ તેની સાથે જ બાળકો છે તે બાળકોના યુનિફોર્મનો મુદ્દો પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો. ગત વર્ષ સુધી બાળકોને સાઇઝમાં નાના મોટા યુનિફોર્મ આપવામાં આવતા હતા, પરંતુ ચાલુ વર્ષે યુનિફોર્મ નહીં આપવામાં આવ્યા હોવાની વાત શાસક પક્ષે પણ સ્વીકારી હતી. એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે બાળકોને એક તરફ બૂટ આપવાની જાહેરાત તો આ વખતના બજેટમાં કરી દેવામાં આવી, પરંતુ આ બાળકોને જરૂરી એવા યુનિફોર્મની વાત છે તે નથી આપવામાં આવ્યો. એ ખૂબ મોટી વાત કહી શકાય. તેની સાથે જો વાત કરીએ તો આ ચર્ચા ફર્સ્ટ હાફમાં થઈ હતી, એટલે 1 વાગ્યા સુધી ચર્ચા છે તે સ્કૂલ બોર્ડ ઉપર ચાલી હતી અને ત્યારબાદ એમજે લાઇબ્રેરીને લઈને બપોરના ભોજન બાદ જેવી ચર્ચા શરૂ થઈ. એમજે લાઇબ્રેરી ખૂબ મહત્વનું અંગ કહી શકાય, મહાત્મા ગાંધી સાથે જોડાયેલી આ એમજે લાઇબ્રેરી કહી શકાય. અને તે જ એમજે લાઇબ્રેરી છે કે તેની ચર્ચા દરમિયાન આ કાઉન્સિલરો બપોરના ભોજન બાદ ક્યાંક ઊંઘતા ઝડપાયા હતા. કોર્પોરેશનના અધિકારીઓ છે, ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી પણ ક્યાંક ગુજરાત ફર્સ્ટના કેમેરાની અંદર ઊંઘતા ઝડપાય. એટલે ખૂબ મહત્વનું કહી શકાય. કાઉન્સિલર ઊંઘે છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ ઊંઘે છે. લોકોના પ્રશ્નો, લોકોની જરૂરિયાતોને બદલે આ કાઉન્સિલરો ઊંઘતા ઝડપાયા હતા. ખાસ આપણી સાથે કાઉન્સિલર રાજશ્રી કેશરીબેન જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. બેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. વિપક્ષની તો જવાબદારી હોય છે ને કે તમે સત્તા પક્ષની આંખ ઉઘાડો, પરંતુ આજ તો તમે બધા પણ ઊંઘતા જોવા મળ્યા. કેમ એવું? જી, હું તો ઊંઘતી બિલકુલ ઝડપાઈ નથી. નહીં, તમે નહીં, પણ વિપક્ષના સદસ્યો તો એમાં પણ જોવા મળ્યા, એ પણ ઊંઘતા હતા. મારા ધ્યાનમાં એવું કોઈ આવ્યું નથી. પણ અમે તો વિપક્ષે હંમેશા, તમે આજે મારી બજેટ વિશે ચર્ચા જોઈએ છે તો અમે તો ખુલીને વિપક્ષમાં બહુ જોરદાર ચર્ચા કરતા હોઈએ છીએ અને જોરદાર બજેટના પ્રશ્નોને લઈને રજૂઆત કરતા હોઈએ છીએ. ક્યાંક કદાચ કોઈકની તબિયત ખરાબ હોય તો એના કારણે કોઈકને ઝૂકવું આવી ગયું હોય, પણ છતાં પણ અમે એવું ધ્યાન રાખતા હોઈએ છીએ કે કોઈને ઊંઘ આવી ના જાય કે કોઈને ઝૂકવું આવી જાય નહીં. ઓકે, ઠીક છે. હવે આજે ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો પણ તમે ઉપાડ્યો હતો અને 2 લોકોના મોત થઈ ગયા છે દાવો કર્યો. એ શું તમારો આરોપ છે આમાં? મેં આની પહેલા બી 6 મહિના પહેલા પણ એવો દાવો કર્યો હતો કે 2 ક્લિનિકલ ટ્રાયલમાં 2 વ્યક્તિના મોતની મને ખબર છે. તમે 500 લોકોના ક્લિનિકલ ટ્રાયલ કર્યા, ઇલીગલ, ગેરકાયદેસર ઇલીગલ ટ્રાયલ કર્યા, પેશન્ટની પરમિશન વિના. આમાં 2 લોકોની મોત થઈ. એમાંથી એક વ્યક્તિ અમદાવાદની હતી, ઉમંગ જૈનના નામની વ્યક્તિ હતી. એનું એડમિશન જે આઉટ પેશન્ટ લિસ્ટ હોય, વીએસ હોસ્પિટલનું આઉટ પેશન્ટનું જે લિસ્ટ હોય એમાં બતાવે છે ને, એમાં એમને બતાવે છે કે આ ટ્રાયલ ઉપર છે. આ ભાઈ એ 4 મહિનામાં 10 વખત ટ્રાયલ એની ઉપર થઈ. તમે જ્યારે કોઈ વ્યક્તિ હોય એની ઉપર એક જ વખત ટ્રાયલ કરવામાં આવે, 6 મહિનામાં એક જ વખત ટ્રાયલ કરવામાં આવે. આ વ્યક્તિ પર એની જાણ બહાર 10 વખત ટ્રાયલ કરવામાં આવી. અને એ વ્યક્તિ ગાડી સાહેબ તો એમ કહી રહ્યા છે કે આનું મોત, ઉમંગ જૈનનું મોત તો વાસ્ક્યુલર થી થયું છે. પણ એ વાસ્ક્યુલર ટાઇપ બી નામનો એનો રોગ હતો. પણ તમે એની પર ક્લિનિકલ ટ્રાયલ કર્યું એનો મારી પાસે પુરાવો છે. તમારું આઉટડોર પેશન્ટનું જે લિસ્ટ છે, આઉટડોર પેશન્ટના લિસ્ટમાં એની પર ક્લિનિકલ ટ્રાયલ લખેલું છે. તમે જે કહી રહ્યા છો કે 18 કરોડની વાત હતી ને 34 લાખ જમા થયા છે, એ શું છે? એટલે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે, પૈસા ચાઉ થયા છે? ડીવાયએમસી હેલ્થે પોતાની જાતે જ પ્રેસ કોન્ફરન્સ રજૂ કરીને જ એમાં કે 18 થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું. હવે ડીવાયએમસી હેલ્થે 18 થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. તમે 15 ડોક્ટરોએ 14 ડોક્ટરોએ 35 લાખ રૂપિયા કોર્પોરેશનના ખાતામાં જમા કરાવ્યા.
જમા બિલકુલ, તો કરાવે અમારા પણ સહયોગી રીમા પણ આપને કંઈ પૂછવા માંગે છે. જી રીમા. હાજી. રાજશ્રીજી, મારો સવાલ એ જ છે કે આખી જે નાણાંની ઉચાપત છે, એક તરફ ડેપ્યુટી કમિશનર કહી રહ્યા છે કે 18 થી 20 કરોડ રૂપિયાનું આખું આ ક્લિનિકલ ટ્રાયલ છે, પરંતુ હજુ સુધી વસૂલાત છે તે માત્ર 34 લાખ ને સમથિંગ અમાઉન્ટની થઈ છે, એટલે 35 લાખ કરતાં પણ ઓછી રકમની થઈ છે. તો શું લાગે છે કે આ બાકીના આખા નાણાં છે એ કોણ લઈ ગયું અને આમાં કયા કયા ડોક્ટરોની સંડોવણી છે સમગ્ર પ્રકરણમાં? સમગ્ર પ્રકરણમાં હજુ તો મનીષ પટેલને પાસેથી ફક્ત 3 કે 4 લાખ રૂપિયા ઉઘરાવ્યા. એની સાથે દૈવત શુક્લા કરીને છે જેના 93 લાખ રૂપિયા ઉઘરાવાના બાકી છે, જેના જાહેર કર્યા છે. દેવાંગ રાણા છે એના 58 લાખ રૂપિયા જાહેર કર્યા છે. પણ તો બાકીના પૈસા આ 1.5 કરોડ 2 કરોડ રૂપિયા થયા. બાકીના પૈસા જે છે એ પૈસા ગયા ક્યાં? 15 કરોડ રૂપિયાનું કૌભાંડ કોણે આચર્યું એ તપાસ કમિટીનો રિપોર્ટ આજ દિન સુધી કમિશનર સાહેબ કેમ જાહેર કરતા નથી? અચ્છા, તપાસ પૂરી થઈ ગઈ છે કેશરીજી? તપાસ શું પૂર્ણ થઈ છે? દાવો થયો તો 1 મહિનામાં પૂર્ણ થઈ જશે. રિપોર્ટ કઈ બહાર આવ્યું ખરા કે બાકી છે? જી બહાર હજુ કશું જ જાહેર કરતા નથી. તપાસ કમિટીનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો છે અને ભીનું સંકેલાઈ ગયું છે એવી મને ભીતિ છે કે જો તમે કંઈક એક્શન લેવાના હોય, 1 વર્ષનો વાણો 1 વર્ષથી વધુ ટાઈમ થઈ ગયો, આ 1 વર્ષથી વધુ ટાઈમ મુજબથી તમારે કોઈક એક્શન લેવું હતું તો તમે ફરિયાદ દાખલ કરી શકતા હતા. જ્યારે નાણાંની ઉચાપત થાય, છેતરપિંડી થાય, વિશ્વાસઘાત થાય, ત્યારે પેશન્ટો સાથે વિશ્વાસઘાત કર્યો તો તમારે એક ફરિયાદ દાખલ કરવી જોઈતી હતી. પણ મેડિકો લીગલનો જે કેસ થવો જોઈએ ના, લીગલ કમિટી પાસે આજ દિન સુધી કોઈ અભિપ્રાય માંગ્યો નથી કે આ કેસમાં ફરિયાદ થાય કે ના થાય. તમારી પાસે 500 વકીલો છે, 500 વકીલોમાંથી એક વ્યક્તિ પાસે કે એક વકીલ પાસે એવું કહ્યું નથી કે તમે ફરિયાદ આમાં દાખલ કઈ રીતે ના કરી શકાય. એટલે આમાં પૈસા નાણાંની ઉચાપત કરો, કોર્પોરેશન એવું કહી રહ્યું છે, નાણાંની ઉચાપત કરો, તમે પૈસા પાછા ભરો. તો તમે પણ વિપક્ષ તરીકે ઉતરો ને રસ્તા પર. જો આ રીતે એક સાથે આટલા બધા દર્દીઓ પર ટ્રાયલ થયું હોય કે ખોટું કામ કર્યું હોય, પૈસાની કોઈ લેવડ દેવડ હોય તો ઉપાડો મુદ્દો. તમે તો ઊંઘતા જોવા મળો છો કોર્પોરેશનમાં. તમે નહીં પણ બીજા તો હશે ને. રસ્તા પર ઉતરો. કેમ તમે ઘેરાવ ના કરી શકો શાસક પક્ષ? કરી શકે છે. મેં આ મુદ્દા પર ઘણી બધી વખત 8 થી 10 વખત મેં કમિશનર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે. 10 વખત હું બોર્ડમાં બોલી છું, પણ છતાં કમિશનર સાહેબ આની માટે જે રિપોર્ટ બહાર પાડવો જોઈએ એ રિપોર્ટ બહાર પાડી નથી રહ્યા. એ લોકોને એવી ખબર છે કે આ જો રિપોર્ટ બહાર પાડીશું તો આ રિપોર્ટમાં ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ જશે. કમિશનર સાહેબને પોતાને એવી ખબર છે કે મારા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે અને આ બધા જ અધિકારીઓ બહાર આવશે તો મારે હું કોઈને બચાવી શકીશ નહીં. એટલે કોઈકને બચાવવાના ચક્કરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભલે ખાડામાં જતું એ મુજબથી એ લોકો કરી રહ્યા છે અને પોતાના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. ખરેખર તો ફરિયાદ થવી જોઈએ પણ ફરિયાદ કરી રહ્યા નથી. રાજશ્રીજી, મારો સવાલ એ જ છે કે જે આંકડો આવ્યો એ કંઈક લિમિટેડ રકમમાં છે. દર્દીઓ ઉપર ટ્રાયલ થયા એ પણ એક ચોક્કસ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો. તો એવું બની શકે કે આ બંને આંકડા હજુ પણ કંઈક મોટી સંખ્યામાં હોય જે લોકો સુધી હજુ પહોંચ્યા ન હોય? હાજી, ચોક્કસથી. જ્યારે આજે 1 વર્ષ પછી પણ તમે રિપોર્ટ જાહેર કરતા નથી કે તમે એક ચોક્કસ આંકડો બતાવતા નથી પેપર ઉપર કે આટલું ભ્રષ્ટાચાર થયો ને આટલી વસ્તુ તમારી સાથે લોકો સાથે ખોટી થઈ કે છેતરપિંડી થઈ, એ આના કરતા 18 કરોડ તો ડીવાયએમસીએ પોતે જાહેર કર્યા, પણ આના કરતા પણ વધારે આંકડો મોટો હોઈ શકે. કારણ ફોરેનની કંપનીઓ આવીને ગિની પીક સમજીને, સબ્જેક્ટ સમજીને આપણા પેશન્ટો ઉપર એમની પરમિશન સિવાય આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું, જે ખરેખર ખોટું છે. રાજશ્રીજી, એવું કહી શકાય કે પેશન્ટોની કે એના પરિવારના સભ્યોની પરમિશન નથી લીધી એટલે આ હોસ્પિટલમાં તમે ન કરે નારાયણને કોઈ પણ વ્યક્તિ દાખલ થાય તો એ મેન્ટલ તૈયારી સાથે થવું કે તમારી ઉપર ક્લિનિકલ ટ્રાયલ થઈ શકે છે? હાજી, ચોક્કસથી. આ કોઈ પણ હોસ્પિટલ હોય, હું વીએસ હોસ્પિટલમાં આ જાહેરમાં બહાર આવ્યું છે, પણ આના ઉપર સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ થઈ છે કે કોઈ પણ હોસ્પિટલ એથિકલ કમિટીના નામ પર તમારી પર ક્લિનિકલ ટ્રાયલ કરતી જ હોય છે. એમાં વીએસ હોસ્પિટલનું જાહેર મેં બહાર પાડ્યું છે. કારણ મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું ને એણે એવું કહ્યું કે રાજસીબેન મને મારા ટ્રાયલના પૈસા મને મળ્યા નહીં, એટલા માટે કૌભાંડ બહાર આવ્યું. બાકી તો તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ, આ એક ઇન્ડિયામાં ચાલતું, આ ભારતમાં અને ગુજરાતમાં ચાલતું આ એક મોટું કૌભાંડ છે કે જેમાં લોકોની પરમિશન વિના એમની પર ક્લિનિકલ ટ્રાયલ થતા હોય છે. આભાર રાજશ્રીજી આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા માટે. તો વિકાસ,
સમગ્ર દિવસ દરમિયાન જો વાત કરીએ તો 4 મહત્વના મુદ્દાઓ AMTS, MJ લાઇબ્રેરી સાથે જ VS હોસ્પિટલ અને સ્કૂલ બોર્ડના બજેટ ઉપર આખા દિવસ દરમિયાન ચર્ચાઓ થઈ, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ એવો VS હોસ્પિટલનો મુદ્દો કે જે છેલ્લા 1 વર્ષથી આખું પ્રકરણ ક્લિનિકલ ટ્રાયલ અને સાથે જ હોસ્પિટલમાં જે બેડની સંખ્યા છે તે હાઈકોર્ટના ચુકાદા બાદ જે રીતે ઘટ્યા છે તેના ઉપર ખૂબ મહત્વપૂર્ણ આજનો અમદાવાદ મહાનગરપાલિકાનો બજેટનો દિવસ રહ્યો. હવે આવતીકાલના દિવસની જો આપણે વાત કરીએ તો આવતીકાલે અમદાવાદ શહેરની પ્રજાના પ્રશ્નો, પ્રજાને શું આગામી સમયમાં મળી શકે છે તે તમામ ઉપર જનરલ ચર્ચા છે તે અમદાવાદ શહેરના જનરલ બજેટ ઉપર આવતીકાલે થશે. ત્યારે જોવાનું છે કે આ કાઉન્સિલરો ફરી કાલે ઊંઘતા ઝડપાય છે કે કેમ, સજાગ રહે છે, જાગતા રહે છે, પક્ષાપક્ષી કરવાના બદલે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરે છે કે કેમ. જી બિલકુલ આભાર રીમા, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જે કહેવામાં આવે છે કે 18,518 કરોડનું આધુનિક અમદાવાદની આલેખન કરતું બજેટ છે, પણ આ 18,000 કરોડ ભલે તમે આંકડામાં બતાવી દો પણ જમીન પર તમે ઉતારજો એવી અમને આશા અપેક્ષા છે. આપણી સાથે સુજોય મહેતા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. શિક્ષણ બોર્ડના ચેરમેન છે. સુજોયજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આજે જે મુદ્દો ઉઠ્યો હતો કે ઘણીવાર તો વિદ્યાર્થીઓને નાના મોટા યુનિફોર્મ આપી દેવામાં આવે છે, કોઈને નાનું કોઈને મોટું. આ વર્ષે તો યુનિફોર્મ આપવામાં જ નથી આવ્યા, શું કહેશો એ બાબતે? નમસ્કાર. આપના માધ્યમથી પહેલા તો આજે જે ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આદરણીય શ્રી પ્રતિભાબેન જૈન, પદાધિકારીઓની સર્વેની ટીમ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ જ સરસ લોકો માટેનું બજેટ ફાળવ્યું છે. હવે જે વાત છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું 1205 કરોડનું બજેટ જે અમે રજૂ કરેલું હતું સ્ટેન્ડિંગ કમિટી મારફતે, તે આજે બોર્ડમાં મંજૂર થવા માટે આવ્યું હતું. હવે જે આ યુનિફોર્મની આપ વાત કરી રહ્યા છો કે જે વિપક્ષના લોકોને પહેલા હું કહેવા માંગીશ કે આ શિક્ષણનું કામ છે. શિક્ષણના કામમાં કોઈ રાજનીતિ ના હોવી જોઈએ. જે કંઈ બી યુનિફોર્મ આપેલા હતા તે વિદ્યાર્થીઓના માપ લઈને ટેલર મેડ આપેલા હતા. કોઈ પણ વિદ્યાર્થીની આજ દિન સુધી અમને કોઈ ફરિયાદ આવી નથી. કોઈ શિક્ષકે અમને ફરિયાદ કરી નથી, આચાર્યએ ફરિયાદ કરી નથી. ખોટા વિષયો લઈને લોકોને ગુમરાહ કરવાનું કામ વિપક્ષના લોકો કરી રહ્યા છે. આ વાતને હું વખોડી નાખું છું. તેની સાથે આ વર્ષે ધોરણ 1 અને બાલવાટિકા તેને અમે યુનિફોર્મ આપેલા છે, અને જે યુનિફોર્મ આપેલા છે તે વિદ્યાર્થીઓ હોંશે પહેરી પણ રહ્યા છે. એટલે આ વાતને હું વખોડી નાખું છું. આ કમ્પ્લીટલી વિરોધ પક્ષની જે માનસિકતા છે ઓકે, તમે એ વાત તે વખોડી બરાબર છે. એમણે એમ પણ કહ્યું કે ભાઈ નેતાઓના છોકરા છોકરીઓ શું એ AMCની શાળામાં ભણવા જાય છે ખરા? એવી તમે સ્થિતિ રાખી જ નથી કે કોઈ મોટા ઘરના છોકરા કે નેતાઓ, સારા ઘરના છોકરાઓ ત્યાં જાય. ગરીબ વર્ગના લોકો જ જશે કોર્પોરેશનની શાળામાં, કારણ કે સ્થિતિ એવી બનાવીને રાખી છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ છેવાડાના માનવી સુધી દરેકે દરેક સરકારી યોજના, સરકારી લાભો પહોંચે તેના માટે કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. અમારી કેટલી શાળાઓમાં હું આપને પણ અભિનંદન આપું છું કે ઘણી વખત આપના માધ્યમથી પણ આપે અમારી શાળાઓની અંદર જે વેઇટિંગ લિસ્ટ છે, વેઇટિંગ લિસ્ટની લાઈનો પણ બતાવેલી છે. મેં સવારે પણ કીધેલું અને અત્યારે પણ કહું છું કે ખૂબ સારા કહેવાય ને કે સારા ઘરના લોકો અમારા ત્યાં આગળ ડોક્ટર, એન્જિનિયરના છોકરા હોય કે પછી અમારા જે ધારાસભ્ય કંચનબેન રાદડિયા છે તેમનો પૌત્ર પણ તે અમારા ત્યાં આગળ અભ્યાસ કરતો હતો 2 વર્ષ પહેલા જ, એ પછી આગળ માધ્યમિક શિક્ષણમાં ગયેલો છે. એવા ખૂબ લોકો અમારી પાસે દ્રષ્ટાંત પણ છે. અમારી પાસે કેટલાક એવા શિક્ષણ જે કહેવાય ને કે પ્રેમી લોકો છે, શ્રેષ્ઠીઓ છે કે શિક્ષણવિદ છે કે કહેવાય ને કે સમાજના સારા લોકો પણ અમને અમારી શાળાની અંદર એડમિશન લેવા માટે ભલામણ કરી રહ્યા છે. તેવા ભલામણ પત્રો પણ અમારી પાસે છે. એટલે એકમાત્ર પ્રજાને ગુમરાહ કરવાનું કામ આ વિરોધ પક્ષના, કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. અત્યારે જે ખૂબ સારું કામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં થઈ રહ્યું છે. એટલે આપને શું લાગી રહ્યું છે કે વિપક્ષ ફક્ત ચર્ચામાં રહેવા માટે આ મુદ્દા ઉઠાવી રહ્યું છે? એ એમનો વિષય છે, પણ હું આ વાતને વખોડી નાખું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ જ વર્ષે
5,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ છોડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો છે અને છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો આશરે 55,000 જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલ છોડી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર એડમિશન લીધું છે. એક ખૂબ સારો અમારા કહેવાય ને કે અમદાવાદના નાગરિકોએ પણ આ ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં વિશ્વાસ મૂક્યો છે. આપના માધ્યમથી તે લોકોને પણ હું કહેવા માંગુ છું કે જે રીતનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. તેમના વિદ્યાર્થીઓએ ખૂબ જ સાહેબ આ સાથે આપણું જે ટેગલાઇન છે મારી શાળા મારું ગૌરવ, લોકો સૌ આપણે સૌ કોઈ ગૌરવ લઈએ આપણી શાળા પર, એવી સાહેબ કામગીરી કરતા રહેજો. આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો અમારો ઉદ્દેશ્ય હેતુ એ જ હતો કે જે જનતાના સેવકો જેમની આંખ ભલે સુતા ના હોય પણ ઘણીવાર કામ કરવા માટે, લોકોના કામ કરવા માટેની આંખ એમની બંધ હોય છે, એ આંખ તમામની ઉઘડે એ માટે જ આખો અહેવાલ બતાવ્યો છે. આશા રાખીએ કે જે 18,518 કરોડોના બજેટની વાત થાય છે, એક એક રૂપિયો લોકોના કામ માટે, પ્રજાના કામ માટે વાપરવામાં આવે એ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.